શ્રી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અમે તમારું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આપનું સ્વાગત છે આપણી આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં. નમસ્કાર. આજે આપણી પાસે એક રસપ્રદ લેખ છે. શીર્ષક છે આ રીતે મોર્નિંગ સેક્સને કરો ઇઝી. હા, મેં પણ એના પર નજર કરી છે. તો આ લેખ એમ કહે છે કે સવારનો સમય શારીરિક નિકટતા માટે કદાચ શ્રેષ્ઠ છે. અને એને વધુ સારો બનાવવા માટે કેટલીક ટિપ્સ પણ આપે છે. બરાબર. આપણો હેતુ એ છે કે આ લેખ શું કહેવા માંગે છે, એની મુખ્ય વાતો અને સૂચનો એ જરા વિગતે સમજીએ. ચોક્કસ, ચાલો જોઈએ. તો શરૂઆત કરીએ. લેખ સીધું જ કહે છે કે સવાર એટલે હોટ સેક્સ માટે બેસ્ટ ટાઈમ. હા, અને માત્ર અમસ્તું નથી કહેતું, એની પાછળ એક એમ કહીએ તો વૈજ્ઞાનિક કારણ પણ આપે છે. ઓહ, સારું. શું કારણ છે? લેખમાં એક વિભાગ છે, થેન્ક ગોડ ફોર ટેસ્ટોસ્ટેરોન એવું કંઈક. હા હા. એમાં કહ્યું છે કે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું જે લેવલ હોય છે ને, જે ઉત્તેજના માટે જવાબદાર છે, એ સવારના સમયે સૌથી ઊંચું હોય છે. અચ્છા, એટલે કુદરતી રીતે જ ઉત્તેજના વધારે હોય. બરાબર. અને જેમ દિવસ આગળ વધે એમ એ લેવલ થોડું ઘટતું જાય છે. ઓકે. એટલે બાયોલોજીકલી જ સવારનો સમય વધુ સાનુકૂળ છે એમ કહેવાય. હા, એમ જ સમજો ને. તો પછી આ કુદરતી ફાયદાને વધારવા માટે લેખ શું સૂચવે છે? કંઈક વ્યવહારુ ટિપ્સની વાત હતી ને? હા, ઘણી બધી છે. પહેલી વાત તો એ કે પાર્ટનરને જગાડવાની રીત પર ભાર મુકાયો છે. પેલો કર્કશ એલાર્મ નહીં. હા, એ તો મૂડ ખરાબ કરી દે. બસ એને બદલે હળવું સંગીત કે પછી લેખ કહે છે કે નાઇટ ડ્રેસ હટાવીને પાર્ટનર સાથે ફરી ચાદરમાં લપાઈ જવું. અને પછી ખાસ અંગો પર હળવે હાથે મસાજ કરવો. એનાથી શું થાય કે રક્ત પ્રવાહ વધે છે. ઓકે, એટલે એ ઉત્તેજનાની શરૂઆત માટે સારું છે. બિલકુલ, એકદમ સૌમ્ય શરૂઆત. આ તો થઈ નિકટતાની શરૂઆત. પણ પેલી તાજગીની વાત, સવારમાં એ પણ એક મુદ્દો હોય ને? હા, સાચી વાત છે. અને લેખ એને પણ આવરી લે છે. માઉથ ફ્રેશનરની કમાલ એવા વિભાગમાં. માઉથ ફ્રેશનર એટલે બ્રશ કરવાની વાત? હા, પણ એમાંય થોડું ટ્વિસ્ટ છે. લેખ કહે છે કે મિન્ટ કે મેન્થોલ વાળી ટૂથપેસ્ટ વાપરો. એ તો ચુંબન માટે સારું જ છે, બરાબર? હા, એ તો છે જ. પણ લેખ એક ડગલું આગળ વધીને એમ પણ સૂચવે છે કે જો પાર્ટનર મતલબ કે ઓરલ સેક્સ કરે, હા, તો પેલો મેન્થોલ વાળો શ્વાસ છે ને, એ અનુભવને વધુ રોમાંચક બનાવી શકે છે. એક અલગ સંવેદના ઉમેરે છે. ઓહો, આ તો ખરેખર સંવેદનાત્મક અનુભવ પર ભાર મુકાયો છે. આ જ વાતને આગળ વધારતા પેલી દ્રશ્ય ઉત્તેજનાની વાત પણ છે નહીં? હા, બરાબર. પુરુષને પાર્ટનરના અંગોને જોવા ગમે છે, એવું કંઈક. પુરુષો વિઝ્યુઅલ એનિમલ છે એમ? બરાબર. લેખ એ જ કહે છે. એટલે સવારનો જે આછો પ્રકાશ હોય ને, એનો ઉપયોગ કરવાનું સૂચન છે. કઈ રીતે? જેમ કે બ્લેન્કેટમાંથી શરીરના વળાંકો સહેજ દેખાય, એ રીતે પાર્ટનરને ટીઝ કરવાની વાત છે. અચ્છા, એટલે થોડું રહસ્ય, થોડી અપેક્ષા જગાવવાની વાત. હા, એનાથી ઉત્તેજના વધે છે એમ લેખનું માનવું છે. રસપ્રદ. અને પેલો બીજો મુદ્દો હતો, તમારામાં રહેલા પ્રાણીને બહાર આવવા દો. એ થોડું અલગ નથી લાગતું? હા, એ થોડું મૂળભૂત વૃત્તિઓ સાથે જોડાવાની વાત કરે છે. એટલે લેખમાં એમ લખ્યું છે કે કેટલાક નિષ્ણાતો માને છે કે પુરુષના શરીરની જે કુદરતી ગંધ હોય છે, એ સ્ત્રીઓ માટે આકર્ષક હોઈ શકે છે. ઓહ, એટલા સલાહ એવી છે કે પાર્ટનરને એકદમ ટાઈટ હગ કરીને એમની બોડી સેન્ટને શ્વાસમાં ભરો. એકદમ પ્રાથમિક જોડાણ જેવું. હા, એક પ્રકારનું પ્રાકૃતિક કુદરતી કનેક્શન. એટલે જૈવિક કારણો, સ્પર્શ, સ્વાદ, દ્રશ્ય અને હવે ગંધ, લગભગ બધી ઇન્દ્રિયો આવી ગઈ. લગભગ, હા. પણ હજી એક વાત બાકી છે. શું? છેલ્લું સૂચન છે શાવર પાવર. શાવર પાવર? હા, એટલે કે શાવરની શક્તિને ઓછી ના આંકવી. લેખ કહે છે કે પાર્ટનરને શાવરમાં બોલાવો. ઓકે. અને પેલું હુંફાળું પાણી પડતું હોય અને એકબીજાના શરીરનું ઘર્ષણ, એનાથી પણ ઉત્તેજના વધી શકે છે. વાતાવરણ બદલાય, પાણીનો સ્પર્શ. હા, એક અલગ જ અનુભવ હોઈ શકે. બરાબર. તો આ બધી વાતોનો સાર શું કાઢી શકીએ? લેખનો મુખ્ય સંદેશ શું છે એમ કહીએ તો? સફળ બનાવવા માટે ઘણા બધા પાસાઓ છે. જેમ કે બાયોલોજીકલ કારણો છે, ટેસ્ટોસ્ટેરોન, પછી સંવેદનાત્મક બાબતો છે, સ્પર્શ, સ્વાદ, ગંધ, મનોવૈજ્ઞાનિક પણ પ્રેમથી જગાડવું, દ્રશ્ય ઉત્તેજના અને છેલ્લે વાતાવરણનો ઉપયોગ, જેમ કે શાવર. એટલે બધું મળીને
ઇન્દ્રિયોને જાગૃત કરવાની અને શરીરની કુદરતી લય સાથે તાલ મિલાવવાની વાત છે. બિલકુલ. મુખ્ય ભાર એના પર જ છે. સવારના એ ખાસ સમયનો પૂરો લાભ લેવાનો. અને એને વધુ ગાઢ અને આનંદપ્રદ બનાવવાનો. હા, જેમાં શરીર અને મન બંને પૂરેપૂરા જોડાયેલા હોય. સરસ. તો શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર. આ લેખમાં મોટા ભાગે જે વાતો છે એ થોડી આયોજિત લાગે છે નહીં? એલાર્મ, બ્રશ, મસાજ. હા, એ વાત સાચી છે. તો શું આ સવારની નિકટતામાં પેલી સહજતા, અણધાર્યાપણા માટે કોઈ જગ્યા ખરી? સારો પ્રશ્ન છે. કદાચ આયોજન અને સહજતાનું થોડું મિશ્રણ એ જ શ્રેષ્ઠ રસ્તો હોય. આ એક વિચારવા જેવી વાત છે નહીં? ચોક્કસપણે. આના પર વિચાર કરી શકાય. જો આ પોડકાસ્ટ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.